મોરબીમાં મહાપાલિકા તંત્રની દબાણ હટાવ ઝુંબેશનો મામલો સામે આવી રહ્યો છે। મનોજ પાનારાએ મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને આડે હાથ લીધા છે। મહાપાલિકાનું ડિમોલેશન નહીં પણ ખુલ્લેઆમ દાદાગીરી। મનોજ પાનારાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તંત્રને ચેતવણી આપી છે। તંત્રએ વહાલા દવાલાની નીતિ દાખવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। લોકોને સમય કે નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ડિમોલેશન બાદ સોશિયલ મીડિયામાં તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીમાં મહાપાલિકા તંત્રની દબાણ હટાવ ઝુંબેશનો મામલો સામે આવી રહ્યો છે। મનોજ પનારાએ મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને આડે હાથ લીધા છે। મહાપાલિકાનું ડિમોલેશન નહીં પણ ખુલ્લેઆમ દાદાગીરી। મનોજ પાનારાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતવણી આપી છે તંત્રને। આજે જે રીતે નગરપાલિકાએ મોરબીમાં ડિમોલેશન કર્યું એને ખરેખર ડિમોલેશન ના કહેવાય, આને તો દાદાગીરી કહેવાય। આ તો તંત્રની ખુલ્લેઆમ દાદાગીરી છે। મિત્રો, અચાનક જ નવનિયુક્ત કમિશનરને રાતે સપનું આવે કે મારે આ રોડ ઉપર જેસીબી અને મશીનો લઈને નીકળી જવું છે અને રાતે સવારે એ બધું લઈને નીકળી પડે અને ગમે તેને ગમે તેવી રીતે સમય આપ્યા વગર છાપરા તોડી નાખે, પતરા તોડી નાખે, એમની વસ્તુઓ તોડી નાખે। આ બરાબર નથી। આ રીતનું ડિમોલેશન ના હોય અને તમારે ડિમોલેશન કરવું હોય તો તમે પેલા નોટિસ આપો, અગાઉથી જાણ કરો। આ મોરબીના વેપારીઓ કોઈ ગુંડા, આતંકવાદી કે લુખાવો નથી કે તંત્રની વાત નહીં માને કે કાયદો તોડશે। જો તમે ખરેખર એમને અગાઉથી જાણ કરી હોત તો આ મોરબીનું વેપારી વર્ગ ખૂબ શાંતિપૂર્ણ રીતે પોતાનો સામાન, પોતાની દુકાનો, પોતાના દબાણ કરેલી જગ્યાઓ ખાલી કરી આપે, પરંતુ નહીં। તમારે તો વાહવાહી મેળવવી છે, તમારે તો દબંગગીરી કરવી છે। મહાનગરપાલિકા બનીને 8 દિવસ થયા છે। તમારે કામ કરવા હોય તો કેટલાય કરવા જેવા છે। આજે ગટરો ઉભરાય છે, રોડ રસ્તાઓમાં ખાડા પડેલા છે, આજે પાણી બરાબર વિસ્તારોમાં આવતું નથી, એવી અનેક સમસ્યાઓથી આ મોરબી પીલાઈ રહ્યું છે। તમારે એ કરવું જોઈએ અને ડિમોલેશનનો બિલકુલ વિરોધ નથી। ડિમોલેશન કરવું જોઈએ। 1 ઇંચ પણ કોઈ દબાણ કર્યું હોય, એ કોઈ પણ હોય, એ સંસદથી લઈને સામાન્ય માણસ કોઈ પણ હોય, એમનું ડિમોલેશન કરો। પરંતુ જ્યાં તમારે ડિમોલેશન કરવાનું છે તો તમારો પગ નહીં ઉપડે। અનેક શોપિંગો મન ભાવે આડેધડ નિયમ વિરુદ્ધ ખડકી દીધા છે। ત્યાં તો તમે બોલશો નહીં, ત્યાં તો તમે જશો નહીં, ત્યાં તો તમારી તાકાત નથી, પરંતુ તમે આમ નાના વેપારી, નાના ગરીબ માણસોને તમે રંજાડો છો। કલેક્ટરે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને આવી દાદાગીરી જો અધિકારી કરશે તો મોરબીની પ્રજાને અમે આગેવાન તરીકે નહીં સ્વીકારીએ। આ દાદાગીરીને એની સામે પણ અમારે જો લડાઈ ઉપાડવી પડશે।